डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને અનુસ્નાતક અભ્યાસક્રમના ગુજરાતી વિષયમાં MGT 102 ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ પેપરના વિભાગ 2ના એકમ 1માં ઐતિહાસિક ભાષા વિજ્ઞાનના પાયાના ખ્યાલો વિશે વાત કરીશ। મિત્રો, આ એકમમાં તમે ઐતિહાસિક ભાષા વિજ્ઞાન વિશે માહિતી મેળવશો। આ એકમના અભ્યાસથી તમે જાણશો કે ઐતિહાસિક ભાષા વિજ્ઞાનમાં અન્ય કઈ અધ્યયન પદ્ધતિ ઉપયોગી સાબિત થાય છે। સાથે સાથે તમે ભાષા વર્ગીકરણ વિશે પણ માહિતી મેળવશો। મિત્રો, જ્યારે એક ભાષાના ધ્વનિ, શબ્દ કે અર્થ જેવા ધ્વનિ ઘટકોમાં પરિવર્તન આવે છે, ત્યારે એક ભાષામાંથી બીજી ભાષા વિકસે છે। મિત્રો, એક ભાષામાંથી અન્ય ભાષાનો ઉદ્ભવ થવો અને તેના વિકાસના વિવિધ તબક્કા બાદ વળી તેમાંથી અન્ય ભાષાઓનો ઉદ્ભવ થવો, આ ઐતિહાસિક પરંપરા વિવિધ પરિવર્તનોને કારણે શક્ય બને છે। તમે આ પરિવર્તનો વિશે પણ પરિચયાત્મક માહિતી મેળવશો। મિત્રો, આગળ વાત કરું તો સર વિલિયમ્સ જોન્સે 18મી-19મી સદી એટલે કે ઈસવીસન 1784માં કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી। તેમણે ઈસવીસન 1786માં અધિવેશનના પ્રમુખ પદેથી તેમના અભ્યાસના આધારે જણાવ્યું કે ગ્રીક, લેટિન અને સંસ્કૃત ભાષા વચ્ચે સામ્ય છે। આ સામ્ય આદાન પ્રદાનનું કે આકસ્મિક નથી। દુનિયાની અનેક ભાષાઓના મૂળ કોઈ એક જ ભાષામાં રહેલા છે અને એના પરિણામે ભાષાને જોવાની, ભાષાના અધ્યયનની નવી દિશા ખુલે છે। મિત્રો, 18મી-19મી સદી દરમિયાન ભાષાના અભ્યાસને વધુને વધુ વૈજ્ઞાનિક અભિગમથી સુદૃઢ કરવાનું શરૂ થયું। આમાં મોટો ફાળો ફર્દિનાન્દ દી સોસ્યુર નામના ભાષા વૈજ્ઞાનિકે આપ્યો છે। મિત્રો, તેમણે ભાષા અંગે 2 ખ્યાલો આપ્યા છે, જેમાં પહેલું છે એકકાલીન અભ્યાસ અને બીજું છે કાલક્રમિક અભ્યાસ। એટલે કે ભાષાનો અભ્યાસકાળ કોઈ એક સમયનો હોય અથવા 2 કે વધુ કાળક્રમે આવતા એક ભાષાના પરિવર્તનનો અભ્યાસ હોય। અને મિત્રો, બીજી વાત આપી છે એમણે ભાષા વપરાશ અને ભાષાની વ્યવસ્થા વિશેની। ભાષા વિજ્ઞાની સોસ્યુર પહેલાં ભાષાનો કાલક્રમિક અભ્યાસ કેન્દ્ર સ્થાને હતો, અર્થાત એ સમયે ઐતિહાસિક દૃષ્ટિકોણથી ભાષાનો અભ્યાસ થવા લાગ્યો હતો। મિત્રો, વર્તમાન ભાષાઓને આધારે તેની પહેલાંની ભાષા એટલે કે જનની ભાષાને શોધવી કે તેની પુનઃરચના કરવી, તેમના પરસ્પર સંબંધોનો અભ્યાસ કરીને તેને ભાષા કુળમાં ગોઠવવી। મિત્રો, આ વગેરે બાબતો ભાષાના અભ્યાસના કેન્દ્રમાં હતી। આ ભાષાઓના અભ્યાસ અઘરા એટલા માટે હતા કે પ્રમાણમાં પુરાવારૂપ કહી શકાય તેવી લેખિત ભાષા સામગ્રી ખૂબ ઓછી હતી અને જે હતી
તેનું લિપ્યંતરણ કરાવવું ભાષાના ઘટકોને ઓળખી શકવા માટે ઘણો તાર્કિક વિગતપૂર્ણ અભ્યાસ અપેક્ષિત હતો. મિત્રો, અનેક અધૂરી બાબતો ખોટી દિશામાં દોરી જતી હોય છે અને ભાષાનો ઐતિહાસિક અભ્યાસ કેન્દ્રમાં હોવાથી ભાષા વિજ્ઞાનની આ શાખા ઐતિહાસિક ભાષા વિજ્ઞાન તરીકે ઓળખાય છે. મિત્રો, ભાષાઓના તુલનાત્મક અભ્યાસ પણ થયા. ઐતિહાસિક ભાષા વિજ્ઞાનના અભ્યાસના આરંભકાળે મહદઅંશે ભારત યુરોપીય ભાષાકુળનો અભ્યાસ મહત્વનો બની રહ્યો છે અને જ્યાં આધાર મળ્યા, કડીરૂપ ભાષા મળી, ત્યાં ભાષાઓનું વિવિધ આનુવંશિક પારિવારિક ભાષાકુળોમાં વર્ગીકરણ થતું ગયું. મિત્રો, હવે આગળ વાત કરીએ તો ઐતિહાસિક ભાષા વિજ્ઞાનનું અધ્યયન ક્ષેત્ર કેવા પ્રકારનું છે? તો કે ભાષાશાસ્ત્રીઓએ વિવિધ ભાષાઓનો વર્ણનાત્મક અભ્યાસ કર્યો, જે તે ભાષાના ઘટકોનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો. મિત્રો, ભાષાની વિકાસની ખૂટતી કડીઓ શોધવાની કોશિશ કરવામાં આવી. આ અધ્યયન ક્ષેત્રોને વિસ્તારથી સમજીએ તો મિત્રો, તેમાં પહેલું છે વર્ણનાત્મક ભાષા વિજ્ઞાન. તો મિત્રો, કોઈ એક ચોક્કસ સમયગાળાના ભાષા સ્વરૂપના વિવિધ ઘટકોનો અભ્યાસ કરીને તેનું યથાતથ વર્ણન કરનાર અધ્યયન પદ્ધતિને વર્ણનાત્મક ભાષા વિજ્ઞાન કહેવાય છે. મિત્રો, તેમાં કોઈ વિશેષ ભાષા, ચોક્કસ ભાષાનું વર્ણન કરવામાં આવે છે. તેમાં તે ભાષાના ધ્વનિ, તેની રચનાઓ, માન્ય ગણાતા બોલચાલના ગણાતા રૂપોનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, વર્ણનાત્મક ભાષા વિજ્ઞાનની નોંધપાત્ર બાબત એ છે કે તે ભાષાનું, તેની વિવિધ વ્યવસ્થાઓનું યથાતથ નિરૂપણ કરે છે. તે યોગ્ય છે કે અયોગ્ય, તે શુદ્ધ છે કે અશુદ્ધ આદિની ચર્ચાઓ નથી કરતું. જેમ કે માન્ય ગુજરાતીમાં કર્મણી પ્રયોગમાં દાદાથી વંચાયું કહેવાય છે, પણ સૌરાષ્ટ્રની બોલીમાં દાદાથી વંચાણું કહેવામાં આવે છે, બોલવામાં આવે છે. મિત્રો, અહીં કયો પ્રયોગ સાચો, કયો પ્રયોગ ખોટો તેની ચર્ચા વર્ણનાત્મક ભાષા વિજ્ઞાન નહીં કરે. તે માત્ર ભાષા પ્રયોગનું વર્ણન કરશે. અર્થાત મિત્રો, જે તે ચોક્કસ ગાળાના ચોક્કસ ભાષા સ્વરૂપનું યથાતથ વર્ણન કરનાર ભાષા વિજ્ઞાન એટલે વર્ણનાત્મક ભાષા વિજ્ઞાન. મિત્રો, હવે હું વાત કરીશ તુલનાત્મક ભાષા વિજ્ઞાનની. તો કે મિત્રો, તુલના માટે બે બાબતોનું હોવું જરૂરી છે. એકથી વધુ ભાષાના ધ્વનિ, શબ્દ, પદ, વાક્ય આદિ વ્યવસ્થાઓની તુલના કરવામાં આવે અને તેને આધારે ભાષાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તે તુલનાત્મક ભાષા વિજ્ઞાનના અધ્યયન ક્ષેત્રનો હિસ્સો બને છે. મિત્રો, જ્યારે બે ભાષાની તુલના કરવામાં આવે ત્યારે મહત્વની બાબત એ છે કે આ બે ભાષા કોઈ એક જ કાળની છે કે બે જુદા કાળની છે. જો એક જ સમયકાળની બે ભાષાઓની વ્યવસ્થાઓની તુલના કરવામાં આવે તો તે ભાષા વચ્ચેના સામ્ય વૈષમ્ય તારવી શકાય છે. પણ જો બે જુદા સમયકાળની ભાષા હોય તો તેની તુલના દ્વારા તે એક કુળની છે કે કેમ, તેની વચ્ચે કોઈ પારિવારિક સંબંધ છે કે કેમ, તે તપાસી શકાય છે. મિત્રો, આ પ્રકારની તુલના ઐતિહાસિક ભાષા અભ્યાસ માટે
ઉપકારક નીવડી છે. સર વિલિયમ જોન્સે ગ્રીક, લેટિન અને સંસ્કૃત ભાષાની કોઈ એક જ જનની હોવી જોઈએ તેવું અનુમાન કર્યું હતું. તેની પાછળ આ ભાષાઓના તુલનાત્મક અભ્યાસની માહિતી હતી. મિત્રો, એટલું જ નહીં, જે કડીરૂપ માહિતી પ્રાપ્ય ન થઈ તે અંગે ઉપલબ્ધ માહિતીની આધારે પુનઃરચના કરવામાં આવી. જનની ભાષાનું સ્વરૂપ કેવું હશે તેની નિર્ધારણા તુલનાત્મક ભાષા અભ્યાસને આધારે કરવામાં આવી. મિત્રો, તુલનાત્મક ભાષા અભ્યાસના આરંભકાળે ભાષાઓ વચ્ચેના ઐતિહાસિક સંબંધ પ્રસ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય મુખ્ય હતો. વર્તમાનમાં જે ભાષા સ્વરૂપ પ્રયોજાય છે તે ભૂતકાળમાં કેવી રીતે પ્રયોજાયું હશે, એ ભાષા ઘટકમાં કેવા પરિવર્તનો આવ્યા હશે, કેવી રીતે વિકાસ સાધ્યો હશે, એ બંને ભાષા સ્વરૂપ વચ્ચે કેવો સંબંધ હશે, આવી અનેક બાબતો જિજ્ઞાસાને કારણે આ શાખા ઉદ્ભવી છે. મિત્રો, તુલનાત્મક અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ પ્રાચીન ભાષાઓની પુનઃરચના કરવાનો હતો અને આ ભાષાઓ વચ્ચે સંબંધ બે પ્રકારે શક્ય છે. તેમાં એક છે આનુવંશિક સામ્ય અને બીજું છે ભાષાકીય આદાન પ્રદાન. તો મિત્રો, તુલનાત્મક ભાષા વિજ્ઞાનના ભાષાકુળને ઓળખવા, ભાષાઓનો તેમના કુળ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરવો, પ્રાચીન ભાષાઓનું પુનઃનિર્માણ કરવું અને પ્રાચીન ભાષાઓમાંથી અર્વાચીન ભાષાઓના ઉદ્ભવ અને વિકાસનો અભ્યાસ કરવો આદિ હતા. મિત્રો, તુલનાત્મક ભાષા અભ્યાસને કારણે ભાષાશાસ્ત્રીઓ દુનિયાની અનેક ભાષાઓની મર્યાદિત ભાષાકુળોમાં વર્ગીકરણ કરી શક્યા છે. મિત્રો, આ વર્ગીકરણ માટે બે પદ્ધતિથી અભ્યાસ થયો છે. તેમાં છે એક આનુવંશિક વૃક્ષ સિદ્ધાંત અને બીજું છે લહેર સિદ્ધાંત. મિત્રો, આ બે પદ્ધતિઓની વિસ્તૃત માહિતી મેળવીએ તો આનુવંશિક સિદ્ધાંત એટલે ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કરતા, તેના સામ્ય વૈષમ્ય તપાસતા, ભાષાના એક સ્વરૂપમાંથી બીજા ભાષાનું સ્વરૂપ હોવાના પુરાવા મળતા પ્રાચીન ભાષાને જનની ભાષા અને તેમાંથી વિકસતી ભાષાને જન્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જન્ય ભાષાને સમાંતર અન્ય ભાષા હોય તો તેને ભગીની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. જો કે મિત્રો, અપભ્રંશ અને ગુજરાતીમાં અપભ્રંશને જનની ભાષા અને ગુજરાતી ભાષાને જન્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે અને તે જ સમયની રાજસ્થાની ભાષાને ગુજરાતી ભાષાની ભગીની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે બીજા સિદ્ધાંતની વાત કરું તો એ છે લહેર સિદ્ધાંત. તો મિત્રો, ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કરતા, તેના સામ્ય વૈષમ્ય તપાસતા ખ્યાલ આવે છે કે કોઈ એક ભાષાથી પ્રભાવિત અન્ય ભાષા પરિવર્તન સ્વીકારે. જેમ પાણીમાં કોઈ પથ્થર ફેંકવામાં આવે અને તેમાંથી લહેરો ઉત્પન્ન થાય અને તેના વર્તુળો વિસ્તરતા જાય, તેમ ભાષા પરિવર્તનનું એક વલય અન્ય વલયને પ્રભાવિત કરે અને ભાષામાંથી પરિવર્તન આવે. જેમ કે સુરતી બોલી વિસ્તારની એક તરફ ગુજરાતી ભાષા વિસ્તાર અને બીજી તરફ મરાઠી ભાષા વિસ્તાર હોવાને કારણે તે ગુજરાતી ભાષાની બોલી હોવા છતાં
તેના પર મરાઠી ભાષાનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. મિત્રો, આવા વલયાત્મક પરિવર્તન પાછળ ભાષાવિદ લહેર સિદ્ધાંતને આધારે અભ્યાસ કરે છે. મિત્રો, આગળની બાબત છે ઐતિહાસિક વર્ગીકરણની. તો મિત્રો, વિવિધ ભાષાઓની તુલના કરવામાં આવે ત્યારે કેટલીક ભાષાઓ વચ્ચે બંધારણગત સામ્ય જોવા મળે છે, જેના કારણે તેમની વચ્ચે પારિવારિક કે આનુવંશિક સમાનતા જોવા મળે છે. તો વળી મિત્રો, કેટલીક ભાષા વચ્ચે આકસ્મિક સામ્ય જોવા મળે છે. તો ભાષા સમાજ વચ્ચેના સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાનનું નિર્દેશ પણ કરે છે. તો વળી કેટલીક ભાષાઓ વચ્ચે આવી કોઈ સામ્યતા જોવા મળતી નથી. મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ તો કે હિન્દી, બંગાળી, મરાઠી, ગુજરાતી કે રાજસ્થાની ભાષા વચ્ચે આનુવંશિક સામ્યતા જોવા મળે છે. પણ આ ભાષાઓની તમિલ ભાષા, તેલુગુ ભાષા કે કન્નડ જેવી ભાષાઓ સાથે કેટલાક શબ્દોને બાદ કરતા કોઈ વ્યવસ્થાગત સામ્ય જોવા મળતું નથી. મિત્રો, જ્યારે ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ વર્તમાન રૂપથી માંડીને તેના જનક સ્વરૂપ એટલે કે મૂળ સ્વરૂપ સુધી પહોંચવાની અથવા જનક ભાષા સ્વરૂપથી માંડીને તેના વિવિધ તબક્કાના પરિવર્તનોને તારવવા જઈને વર્તમાન ભાષા સ્વરૂપ સુધી પહોંચનાર ભાષાશાસ્ત્રને ઐતિહાસિક ભાષા વિજ્ઞાન કહે છે. મિત્રો, ઐતિહાસિક ભાષા વિજ્ઞાનના અભ્યાસ અંતર્ગત ભાષા સ્વરૂપોનું અધ્યયન એટલે કે વિશ્લેષણ કરીને વર્તમાન સ્વરૂપ તથા લુપ્ત થયેલા ભાષા સ્વરૂપના લક્ષણ, ધ્વનિઓ, શબ્દભંડોળ, વાક્યરચના આદિની તુલના કરવામાં આવે છે અને તેને આધારે ભાષાના વિકાસને સ્પષ્ટ કરવામાં આવે છે. મિત્રો, લેખિત પુરાવા ઉપલબ્ધ હોય ત્યારે આ અધ્યયન સરળતાથી થઈ શકે છે. પણ જ્યારે લેખિત પુરાવા કે સામગ્રી ઉપલબ્ધ નથી ત્યારે અન્ય સામગ્રીને આધારે લુપ્ત ઘટક સામગ્રીનું અનુમાન કરવામાં આવે છે અથવા પુનઃનિર્ધારણ કરવામાં આવે છે. મિત્રો, ભાષા વિજ્ઞાનીઓએ જર્મેનિક, ઇટેલિક, ગ્રીક, બાલ્ટસ્લાવિક, આલ્બેનિયન, આર્મેનિયન, ભારત ઈરાની આદિ ભાષાઓ અથવા તો ભાષાકુળની તુલના કરીને 5000 વર્ષ પૂર્વે પહેલાંની આદિમ ભારત યુરોપીય ભાષાનું પુનઃનિર્ધારણ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભાષાઓના પ્રાક ઇતિહાસની પુનઃરચનાના અને પરસ્પરના સંબંધ વિશે વાત સમજીએ તો ઐતિહાસિક ભાષા વિજ્ઞાનમાં લુપ્ત ઘટક સામગ્રીનું પુનઃનિર્ધારણ કે પુનઃરચના કરવાનું વિશેષ મહત્ત્વ છે. મિત્રો, આ માટે ભાષાની આંતરિક પુનઃરચના તથા તુલનાત્મક પુનઃરચનાનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ એક ભાષાના વર્તમાન રૂપોને આધારે તેના પ્રાચીન રૂપોની પુનઃરચના કરવામાં આવે છે ત્યારે તેને આંતરિક પુનઃરચના કહેવાય છે. આ પદ્ધતિમાં એક જ ભાષાના જુદા જુદા રૂપોની તુલના કરવામાં આવે છે અને આ રૂપો એક જ રૂપ સ્ત્રોતમાંથી અથવા એક જ રૂપ ઘટકમાંથી પરિવર્તન પામીને વિકસ્યા છે તેવું માનીને અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, જેમ કે ગુજરાતી ભાષામાં વાછરડું કે વછેરો શબ્દના મૂળ સંસ્કૃત વત્સ
શબ્દમાં જોવા મળે છે. મિત્રો, જ્યારે જુદી જુદી ભાષાઓના સમાન અર્થ ધરાવતા શબ્દોની તુલના કરીને તેમના પ્રાચીન રૂપોની પુનર્રચના કરવામાં આવે ત્યારે તેને તુલનાત્મક પુનર્રચના કહેવામાં આવે છે. મિત્રો, આ પદ્ધતિમાં જે ભાષાઓ કોઈ એક જનની ભાષામાંથી વિકસી હોવાનો ખ્યાલ આવે છે એ ભાષાઓના રૂપોની તુલના કરવામાં આવે છે. જેમ કે ભોગીલાલ સાંડેસરા તેમના શબ્દ અને અર્થ નામના ગ્રંથમાં વાત કરે છે કે સંસ્કૃત શબ્દ પ્રતોલીમાંથી પ લોપ થતાં તેના મૂળ શબ્દનું સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગમાં પરિવર્તન થતાં ગુજરાતી શબ્દ તોલ્લો એટલે કે બારણાની બંને બાજુ ઉપરનું જે લાકડું હોય તે થયો છે. એવી જ રીતે બંગાળી ભાષામાં મહોલ્લાના અર્થનો તોલા શબ્દ છે તેની પણ વ્યુત્પત્તિ આ જ રીતે થાય છે કે એક જ મૂળ શબ્દમાં આ બંને શબ્દ ભિન્ન રૂપો મળતા ગણી શકાય છે. એવા અર્થમાં બે ભગીની ભાષાઓમાં પ્રચલિત બન્યા છે. મિત્રો, આ રીતે અભ્યાસ થતો હોય એવા બે જુદી જુદી ભાષાના શબ્દોની તુલના કરતાં બંને શબ્દોના પ્રાચીન રૂપ મળે ત્યારે અધિકૃત રીતે જનની ભાષા સાથે સંબંધ જોડી શકાય છે. પરંતુ એક જ કુળની બે ભગીની ભાષાના સમાન લાગતા શબ્દોનું પ્રાચીન રૂપ ન મળે ત્યારે તેની પુનર્રચના કરવામાં આવે છે. મિત્રો, આ પ્રકારની તુલનાત્મક પુનર્રચનાને આધારે ભારતીય આર્ય ભાષાઓનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, હજી એક ઉદાહરણ જોઈએ તો જૂની ગુજરાતીના દાહીણ શબ્દ હિન્દી ભાષાના દાહિના અને બંગાળી ભાષાના ડાન શબ્દના મૂળ સંસ્કૃત શબ્દના દક્ષિણ શબ્દમાં રહેલો છે. મિત્રો, આ પ્રકારના અભ્યાસના તારણો આનુવંશિક વૃક્ષ સિદ્ધાંતને આધારે રજૂ થાય છે. મિત્રો, હવે હું આગળ વાત કરીશ ભાષા પરિવર્તન વિશે. તો મિત્રો, એક ભાષામાંથી બીજી ભાષા ઉદ્ભવી શકે છે તેનું કારણ ભાષામાં રહેલી પરિવર્તનશીલતા છે. ભાષાવિદ ભાષા વિકાસની આ પ્રક્રિયામાં વિવિધ ધ્વનિ પરિવર્તનો, શબ્દ પરિવર્તનો, વ્યવસ્થાગત પરિવર્તનોનો અભ્યાસ કરે છે. અને તેથી જ મિત્રો, ભાષામાં આવતા પરિવર્તનને ઐતિહાસિક ભાષા વિજ્ઞાનનું મહત્વનું અધ્યયન ક્ષેત્ર બન્યું છે. મિત્રો, ધ્વનિ પરિવર્તન વિશે વાત કરીએ તો ધ્વનિ પરિવર્તન બે પ્રકારના હોય છે, જેમાં એક છે ભાષાની મૂળ ધ્વનિ વ્યવસ્થા પૈકીના ધ્વનિઓ અથવા ધ્વનિ ઘટકોમાં કોઈ ધ્વનિ લોપ પામે અથવા ઉમેરાય. જેમ કે ગુજરાતી ભાષાના વિકાસના બીજા તબક્કા દરમિયાન ળ ધ્વનિ ઘટક નવો ઉમેરાયો છે જે શિષ્ટ, સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશ ભાષાની ધ્વનિ વ્યવસ્થાનો સભ્ય ન હતો. અને બીજું છે ધ્વનિ શ્રેણીમાં ધ્વનિમાં પરિવર્તન આવતું. મિત્રો, આ પરિવર્તન વિવિધ પ્રકારના હોઈ શકે. ધ્વનિ શ્રેણી પૈકીનો ધ્વનિ લોપ પામે, તે શ્રેણીમાં સ્થાન બદલાય વગેરે બાબત છે. મિત્રો, આ પ્રકારની આગળ વાત કરું તો તેમાં પહેલો પ્રકાર છે ધ્વનિ વિપર્યય અથવા તો ધ્વનિ વ્યત્યય. મિત્રો, વિપર્યાસ એટલે ઉલટપુલટ થવું. તે મૂળ ધ્વનિ શ્રેણીમાં જે ક્રમમાં ધ્વનિઓ હોય ક્રમ બદલાવો. જેમ કે નારિકેલ શબ્દ પરથી આવેલ શબ્દ
નારિયેળ અથવા નાળિયેર શબ્દ બને છે. મિત્રો, ગુજરાતી ભાષામાં આ બંને રૂપો પ્રચલિત છે. મિત્રો, અન્ય એક ઉદાહરણ જોઈએ તો બિડાલિકા, જેના પરથી બિલાડી શબ્દ બને છે. મિત્રો, અહીં ડ અને લ ધ્વનિનો વિપર્યાસ થયો છે. એવી જ રીતે વારાણસી શબ્દ બનારસ શબ્દ બન્યો, તેમાં વનો બ તથા ણનો ન થયો છે અને ર અને ન ધ્વનિનો વિપર્યાય થયો છે. મિત્રો, હવે આગળ વાત કર્યું તો ધ્વનિલોપ એટલે કે વર્ણલોપ વિશે. તો મિત્રો, અહીં ધ્વનિ શ્રેણીમાંથી સ્વર ધ્વનિ કે વ્યંજન ધ્વનિ લોપ પામે તેને ધ્વનિલોપ કહે છે. મિત્રો, જેનું એક ઉદાહરણ જોઈએ તો સૂચિકા, તેમાંથી સુઈકા શબ્દ બન્યો અને તેમાંથી સોય શબ્દ બન્યો. મિત્રો, આ શબ્દના પરિવર્તનમાં સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષામાં પ્રવેશતા ચ અને ક ધ્વનિનો લોપ થયો છે. એક અન્ય ઉદાહરણ મિત્રો જોઈએ તો અરણ્ય શબ્દ પરથી રાન શબ્દ બન્યો. મિત્રો, પ્રાકૃત અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષામાં આવતા શબ્દારંભે આવતા સ્વર અને અ લોપ થયો છે. મિત્રો, ત્રીજી બાબત જોઈએ તો સારૂપ્ય એટલે કે સમીકરણ. એક જ શ્રેણીમાં બે ધ્વનિ જુદા જુદા વર્ગના હોય તે સમાન વર્ગના થાય તો તેને સારૂપ્ય કહેવાય છે. સમાન વર્ગ એટલે ઉચ્ચારણ સમયના સ્થાન કે પ્રયાસનું સમાન હોવું. અર્થાત કોઈ એક ધ્વનિ શ્રેણીમાં બે જુદા વર્ગના ધ્વનિ હોય એટલે કે એક ધ્વનિ અઘોષ અને એક ધ્વનિ ઘોષ હોય, એક ધ્વનિ અલ્પપ્રાણ અને એક ધ્વનિ મહાપ્રાણ હોય, એક ધ્વનિ કંઠ્ય અને એક ધ્વનિ તાલવ્ય, દંત્ય, મૂર્ધન્ય હોય, તેમાંથી એક વર્ગના થાય. એટલે કે કાં તો બંને ધ્વનિ ઘોષ અથવા અઘોષ થાય, બંને ધ્વનિ કાં તો અલ્પપ્રાણ કાં તો મહાપ્રાણ થાય, બંને ધ્વનિ કાં તો કંઠ્ય થાય અથવા અન્ય પ્રયત્ન ના થાય. જેનું એક ઉદાહરણ જોઈએ તો મિત્રો ચક્ર, તેમાંથી ચક્ક અને તેમાંથી ચાક શબ્દમાં આવેલા જોડાક્ષરમાં ક્રમાં અનુક્રમે ક અને ર ધ્વનિઓ છે, જેમાં ક ધ્વનિ કંઠ્ય સ્પર્શ વ્યંજન છે અને ર પ્રકંપી ધ્વનિ છે. મિત્રો, બંને ધ્વનિ જુદા વર્ગના છે, પરંતુ પરિવર્તન દરમિયાન બંને કંઠ્ય સ્પર્શ વ્યંજન થાય છે. અર્થાત અહીં સારૂપ્યની પ્રક્રિયા થઈ છે. મિત્રો, ચોથી બાબત છે વૈરૂપ્ય અથવા વૈષમીકરણ. મિત્રો, કોઈ એક ધ્વનિ શ્રેણીમાં બે ધ્વનિ એક જ વર્ગના સમાન વર્ગના હોય તે અસમાન વર્ગના થાય તો તેને વૈરૂપ્ય અથવા વૈષમીકરણ કહેવાય છે. અર્થાત કોઈ એક ધ્વનિ શ્રેણીમાં સમાન વર્ગના બે ધ્વનિ હોય એટલે કે બંને ધ્વનિ ઘોષ અથવા અઘોષ હોય, બંને ધ્વનિ કાં તો અલ્પપ્રાણ કાં તો મહાપ્રાણ હોય, બંને ધ્વનિ કંઠ્ય, તાલવ્ય, સંઘર્ષી કે અન્ય પ્રયત્નના હોય, તેમાંથી એક ધ્વનિ અઘોષ અને અન્ય ધ્વનિ ઘોષ થાય, એક ધ્વનિ અલ્પપ્રાણ અને અન્ય ધ્વનિ મહાપ્રાણ થાય, બંને ધ્વનિ કંઠ્ય, દંત્ય, મૂર્ધન્ય, સંઘર્ષી આદિ વર્ગના હોય, તેમાંથી અસમાન વર્ગના થાય. મિત્રો, જેનું એક ઉદાહરણ જોઈએ તો બટાટા શબ્દમાંથી બટાકા શબ્દ થયો. બટાટા શબ્દમાં આવેલા બે ધ્વનિ ટ મૂર્ધન્ય સ્પર્શ વ્યંજન છે. બંને ધ્વનિ એક જ વર્ગના છે, પરંતુ પરિવર્તન દરમિયાન બીજો ધ્વનિ કંઠ્ય સ્પર્શ વ્યંજન થયો. મિત્રો, પાંચમી બાબત છે
વર્ણાગમ અથવા વર્ણોપજન એટલે કે સ્વરનું આગમ વર્ણ અને વ્યંજન આગમ વર્ણ. મિત્રો, જ્યારે વિકાસની પ્રક્રિયા દરમિયાન ધ્વનિ શ્રેણીમાં સ્વર કે વ્યંજન ઉમેરાય ત્યારે તેને આગમ, પ્રક્ષેપ, ઉપજન આદિ પ્રક્રિયા નામથી ઓળખવામાં આવે છે. જ્યારે ધ્વનિ શ્રેણીમાં સ્વર ઉમેરાય ત્યારે તેને સ્વર ભક્તિ, સ્વર પ્રક્ષેપ કે સ્વરાગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે ભક્ત શબ્દમાંથી થયું ભગત, ધર્મ શબ્દમાંથી થયું ધરમ. ધ્વનિ શ્રેણીનું એક ઉદાહરણ જોઈએ તો કોટી શબ્દનું કરોડ થયું. આમ ભાષામાં વિવિધ પ્રકારે ધ્વનિ પરિવર્તન થાય છે. મિત્રો, ત્રીજી બાબત છે શબ્દ પરિવર્તન અથવા કોષ પરિવર્તન. મિત્રો, ભાષા એ સતત પરિવર્તનશીલ છે. તે બાબત ભાષાના શબ્દ ભંડોળમાં સરળતાથી પ્રત્યક્ષ થાય છે. મિત્રો, અનેક શબ્દ એવા હોય છે કે કેટલાક વર્ષો પહેલાં સહજ માત્રામાં બોલાતા હતા અને વર્તમાન સમયમાં તેનો પ્રયોગ ઘટી ગયો હોય અથવા તો લુપ્ત થઈ ગયો હોય. તો વળી અનેક શબ્દો એવા હોય કે જુદા જુદા કારણોસર ભાષામાં ઉમેરાયા હોય. મિત્રો, શબ્દ ભંડોળમાં પરિવર્તનના મુખ્ય પરિબળો વિશે વાત કરું તો જેમાં પહેલું છે ધ્વનિ પરિવર્તન, બીજું છે સામાજિક પરિવર્તન, ત્રીજી બાબત છે શબ્દનું આદાન પ્રદાન અને ચોથી બાબત છે નવા શબ્દોનું ઘડતર કેવી રીતે થાય. તો મિત્રો, આપણે અહીંયા વિસ્તૃત અભ્યાસ કરીએ તો પહેલાં ધ્વનિ પરિવર્તન વિશે વાત કરીએ તો શબ્દ ભંડોળમાં પરિવર્તન લાવનાર મહત્વનું પરિબળ એટલે કે ધ્વનિ પરિવર્તન. મિત્રો, પ્રાકૃત અપભ્રંશના શબ્દોમાં ધ્વનિ પરિવર્તન આવવાને કારણે ગુજરાતી ભાષાના શબ્દો ઉદ્ભવ્યા છે. મિત્રો, ઉદાહરણ રૂપે શરીરના અંગો માટે વપરાતા શબ્દો જોઈએ તો મસ્તક, જેમાંથી માથું શબ્દ બન્યો. એવી જ રીતે કર્ણ, કન્ન, તેમાંથી કાન શબ્દ બન્યો. મિત્રો, બીજી બાબત છે સામાજિક પરિવર્તન. તો મિત્રો, સમાજના રીત રિવાજ, જીવન વ્યવહાર આદિમાં પરિવર્તન આવતા શબ્દ ભંડોળમાં પણ પરિવર્તન આવે છે. જૂના રિવાજો કે વ્યવહારો સાથે સંકળાયેલા શબ્દોનો વપરાશ ઘટે છે અને ધીમે ધીમે લોપ થાય છે. એ જ રીતે નવા રીત રિવાજ કે વ્યવહાર સાથે નવા શબ્દો ઉમેરાય છે. જેમ કે પહેલાંના ઘરની રચના અલગ હતી અને તેના માટેના શબ્દો પણ અલગ હતા. જેમ કે મોભ શબ્દ, તો કે છાપરાના ટેકા ઉપર મુખ્ય આડું લાકડું જે રાખીએ તેને મોભ કહેવાય. તો વળી મોભાર્યું શબ્દ, તો કે મોભા ઉપર ઢાંકવાનું મોટું નળિયું. તો અન્ય એક શબ્દ જોઈએ તો આડસર એટલે કે પાણી અટકાવવાની પાળ અથવા ભીત. મિત્રો, પહેલાંના સમયના જીવન રીતિ અલગ અલગ હોવાથી વ્યવસાય પણ અલગ હતા. જેમાંના કેટલાક વ્યવસાય ખોવાઈ ગયા હોવાથી તે શબ્દો પણ ખોવાઈ ગયા છે. એવા શબ્દો ઉદાહરણ તરીકે જોઈએ તો અંઘોળિયો. આ શબ્દનો અર્થ થાય છે સ્નાન કરાવનાર ચાકર. બીજો એક શબ્દ છે અધવાયો, ભાડે ગાડા ફેરવનારો વ્યક્તિ. અગાર્યો શબ્દ, તો કે ખેતરની રખેવાળી કરનાર પુરુષ માટે એ શબ્દ વપરાતો હતો. મિત્રો, વસ્ત્ર, વાસણ, ઘરેણાં, રીત રિવાજ આદિના અનેક શબ્દો એવા છે કે જે ધીરે ધીરે લોપ પામીને અજાણ્યા બની ગયા છે. મિત્રો, હવે વાત કરીએ તો શબ્દનું આદાન પ્રદાન કેવી રીતે થાય છે.
તો કે ભાષા ઉમેરો કરનાર અત્યંત મહત્વનું પરિબળ છે અન્ય ભાષાના શબ્દોનું આદાન, શબ્દોનું પોતાની ભાષામાં પોતાના ભાષા વ્યવહારમાં સમાવેશ કરવો. કોઈ એક વિજેતા શાસકને કારણે અધીન ભાષા પ્રજામાં વિજેતાની ભાષાનું ચલણ વધવું, બે જુદી ભાષા ધરાવતા પ્રદેશ આસપાસમાં હોવાથી વેપાર વાણિજ્ય આદિ નિમિત્તે એક પ્રદેશના લોકોનું અન્ય પ્રદેશમાં જવું. મિત્રો, કોઈ બે પ્રદેશ વચ્ચે અંતર હોય પણ તેમની વચ્ચે વિશેષ વ્યાપાર સંબંધ હોય. મિત્રો, આવા અનેક કારણોસર એક ભાષામાં અન્ય ભાષાના શબ્દો પ્રવેશે છે. મિત્રો, આ ભાષાઓ વચ્ચે પરસ્પર બંધારણ કોઈ સંબંધ ન હોવા છતાં પરસ્પર વ્યવહારને કારણે એક ભાષામાં અન્ય ભાષાના શબ્દોને સ્વીકારે છે. મિત્રો, ગુજરાત પર 13મી સદી પછી વિદેશી શાસકોનું શાસન રહ્યું. મિત્રો, પહેલાં મોગલ સલ્તનત અને પછી અંગ્રેજ શાસન. મિત્રો, શાસક ભાષા હોવાને કારણે રાજ્ય, વહીવટ, ન્યાય, સેના જેવા અનેક ક્ષેત્રના શબ્દોનો વપરાશ વધે છે, તે સ્વાભાવિક છે. મિત્રો, વળી ખાણીપીણી, વસ્ત્ર, મનોરંજન આદિની સામાજિક પરંપરાઓનું આદાન પ્રદાન થતું હોવાથી તેને સૂચવતા શબ્દોનું પણ આદાન પ્રદાન થાય છે, જે સ્વાભાવિક છે. મિત્રો, મોગલ સલ્તનતને કારણે ગુજરાતી ભાષામાં ફારસી ભાષાના શબ્દોનું ભરણું વધ્યું. તેમાં ફારસી ભાષા દ્વારા અરબી, તુર્કી આદિ ભાષાના શબ્દોનો પણ સમાવેશ ગુજરાતી શબ્દભંડોળમાં થયો છે. ગુજરાતીમાં ફારસી ભાષાના પ્રભાવ હેઠળ અદાલત, વકીલ, સજા વગેરે જેવા ન્યાય ક્ષેત્રના શબ્દો ઉપરાંત વહીવટ, બાંધકામ, શસ્ત્ર સરંજામ, વસ્ત્ર વગેરે જેવા અનેક ક્ષેત્રના અનેક શબ્દો ઉમેરાયા છે. મિત્રો, અંગ્રેજી શાસનને કારણે પ્રોફેસર, એડવોકેટ, ક્લાર્ક, ડૉક્ટર વગેરે જેવા શબ્દો, વ્યવસાયલક્ષી શબ્દો પણ આપણા શબ્દભંડોળમાં ઉમેરાતા રહ્યા છે. ન્યાય ક્ષેત્ર, બાંધકામ, વાહનો, રમતો વગેરે જેવા અનેક ક્ષેત્રના અનેક અંગ્રેજી શબ્દો ગુજરાતી ભાષામાં ભળી ગયા છે. આ ઉપરાંત દીવ દમણ પર શાસન ધરાવનાર પોર્ટુગીઝ વેપાર માટે આવેલા ફ્રેન્ચ વગેરે જેવી વિદેશી ભાષાના શબ્દો પણ ગુજરાતી ભાષામાં પ્રવેશ્યા છે. પણ મિત્રો, વર્ષો પહેલાં ગુજરાતનો અરબસ્તાન સાથે વેપારી સંબંધ હોવાને કારણે ગુજરાતીમાં હિસાબ, સરવાળો, મુદલ વગેરે જેવા શબ્દો, ગાણિતિક શબ્દો પ્રવેશ્યા છે. તો આ વેપાર સમુદ્ર માર્ગે હોવાને કારણે સુકાન, ખલાસી વગેરે જેવા જહાજી પરિભાષાના ઘણા શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે. મિત્રો, ગુજરાતી ભાષામાં સ્વાતંત્ર્ય સંગ્રામને કારણે હિન્દી ભાષાના શબ્દો, મરાઠી ભાષાના શબ્દો પણ સાહિત્યિક પ્રભાવને કારણે બંગાળી ભાષાના શબ્દો પણ ગુજરાતી ભાષા ભંડોળમાં પ્રવેશાયા છે. મિત્રો, આમ વિવિધ કારણોસર એક ભાષામાં અન્ય ભાષાના શબ્દો પ્રવેશે અને તે ભળી જાય એ સ્વાભાવિક બાબત છે. મિત્રો, હવે આગળ વાત કરીએ તો નવા શબ્દોનું શબ્દ ઘડતર કેવી રીતે થાય. મિત્રો, તો કે ભાષાના નવા વિભાવ માટે નવા શબ્દોની જરૂર પડતી હોય છે, પ્રયોજવાની જરૂર પડતી હોય છે. જ્યારે નવી શોધખોળ થઈ હોય, અનુવાદ માટે જ્યારે ચોક્કસ અર્થ સૂચવતો શબ્દ ઉપલબ્ધ ન હોય, પરિભાષા ઘડવાની હોય, પરિભાષા હોય વગેરે સંજોગોમાં
નવા શબ્દો ઘડાય છે. જેમ કે મિત્રો, મોબાઈલ, ઇન્ટરનેટ જેવી શોધખોળ થતાં આ ક્ષેત્રો સંદર્ભે અનેક નવા શબ્દો ઉમેરાયા છે. તો ગુજરાતી ભાષામાં પ્રયોજાતા રોજનીશી, દૈનિકી વગેરે જેવા શબ્દો અંગ્રેજી શબ્દ ડાયરીના અનુવાદ રૂપે જન્મ્યા છે. તો વળી મિત્રો, નૃવંશશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર વગેરે શાસ્ત્રના નામ પણ અનુવાદ દ્વારા ઘડાયા છે. મિત્રો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, સાહિત્યિક મીમાંસા વગેરે જેવા અનેક શાસ્ત્રીય ક્ષેત્રોમાં પરિભાષા માટે અનેક નવા શબ્દો ઘડાયા છે. મિત્રો, કેટલીક વાર સર્જકો પણ પોતાની કૃતિમાં વાતાવરણ સર્જવા માટે નવા શબ્દો ઘડે છે. જેમ કે સુલતાન શબ્દ માટે સુરતાન શબ્દનો પ્રયોગ થયેલો આપણે સાહિત્યિક કૃતિઓમાં જોઈ શકીએ છીએ. મિત્રો, હવે આપણે વાત કરીએ અર્થ પરિવર્તનની. તો કે મિત્રો, શબ્દ એ ભાષા વ્યવસ્થાનો મહત્વનો ઘટક છે. એને મહત્વનો બનાવે છે એની સાથે રહેલું અર્થતત્વ. મિત્રો, આ અર્થ પણ વિવિધ રીતે પરિવર્તન પામે છે. વિદ્યાર્થી મિત્રો, ભોગીલાલ સાંડેસરાએ અર્થ પરિવર્તન વિશે વાત કરતા કહ્યું છે કે માનવ ચિત્ત સ્વાભાવિક રીતે જ અર્થ અભિવ્યક્તિની એક સરળ પદ્ધતિનો ઘણીવાર આશ્રય લે છે અને એક જ શબ્દને યથા સમય નવા સંદર્ભમાં પ્રયોજીને તેમાં નવા છતાં મૂળથી સાવ ભિન્ન નહીં તેવા અર્થનું આરોપણ કરે છે. આ વાત ભોગીલાલ સાંડેસરાએ તેમના શબ્દ અને અર્થ નામના પુસ્તકમાં કરી છે. મિત્રો, નવા અર્થનું આરોપણ થાય ત્યારે શક્ય છે કે મૂળ અર્થનો કાં તો સંકોચ થાય અથવા તો મૂળ અર્થનો વિસ્તાર થતો હોય. તેની સાથે સંકળાયેલા કોઈ નવા અર્થનું આરોપણ થતું હોય. દાખલા તરીકે જોઈએ તો ખૂન શબ્દ હત્યા એવો અર્થ થાય છે. મિત્રો, આવા મુખ્ય પરિવર્તનોનો વિસ્તૃત રીતે સમજીએ તેમાં પહેલું છે અર્થ સંકોચ. મિત્રો, શબ્દ સાથે જોડાયેલ મૂળ અર્થના વિભાગનું ક્ષેત્ર જ્યારે સંકોચાય ત્યારે તેને અર્થ સંકોચ કહેવાય છે. જેમ કે મૃગ સંસ્કૃત શબ્દ તે બે રૂપોનો બનેલો છે. મૃ એટલે કે માટી અને ગ એટલે જેવું અર્થાત માટીમાં મળી જનાર અર્થાત મૃત્યુ પામનાર એટલે કે મૃગ શબ્દ દ્વારા પ્રાણ તત્વ ધરાવનાર ચેતન અર્થ વ્યક્ત થતો હશે. ત્યારબાદ પ્રાણ તત્વ ધરાવનાર પ્રાણી શબ્દ માત્ર પશુ કે જાનવરને ઇંગિત કરતો હોય. મિત્રો, ત્યારબાદ માત્ર જંગલી પ્રાણી પૂરતો મર્યાદિત થયો, જેનો તંતુ શિકાર માટે વપરાતા શબ્દ મૃગયા સાથે જોડાય છે. ત્યારબાદ અર્થ વિભાવ વધુ મર્યાદિત થતાં માત્ર હરણ નામના ચોક્કસ પ્રાણીને જ સૂચવનાર શબ્દ બન્યો. મિત્રો, આમ પ્રાણ તત્વ ધરાવનારથી માંડીને હરણના અર્થ પરિવર્તનમાં અર્થ વિભાવનું સંકોચાવું જોઈ શકાય છે. તેથી આ પરિવર્તનને અર્થ સંકોચ કહેવાય છે. મિત્રો, અન્ય એક ઉદાહરણ જોઈએ તો કવિ શબ્દનો મૂળ અર્થ જ્ઞાની હતો, પરંતુ તેમાંથી સંકોચન પામી સાહિત્યિક સર્જક માટે પ્રયોજાયો અને હાલમાં તો માત્ર પદ્ય સર્જન કરનાર સર્જક માટે જ આ શબ્દ પ્રયોજાય છે. મિત્રો, આવી જ રીતે હજી એક ઉદાહરણ જોઈએ તો વૈદ્ય શબ્દનો મૂળ અર્થ છે વિદ,
પરથી સિદ્ધાંતને સમજનાર વિદ્વાન એવો હતો, જે સંકોચ પામીને રોગ જાણીને રોગની દવા કરનાર પૂરતો સીમિત મર્યાદિત થઈ ગયો છે. આવા અનેક ઉદાહરણો ગુજરાતી ભાષાના અનેક શબ્દોમાં તમે અર્થ સંકોચની પ્રક્રિયા થતી જોઈ શકો છો. મિત્રો, હવે વાત કરીએ શબ્દના અર્થ વિસ્તારની. તો કે મિત્રો, શબ્દ સાથે જોડાયેલ મૂળ અર્થના વિભાવનું ક્ષેત્ર જ્યારે વિસ્તરે ત્યારે તેને અર્થ વિસ્તાર કહેવાય છે. જેમ કે તૈલમ એટલે કે તેલનો મૂળ અર્થ તલ પીસવાથી નીકળેલું ચીકણું પ્રવાહી થાય છે, પરંતુ ધીમે ધીમે આ અર્થમાં તલ ઉપરાંત અન્ય સામગ્રીનો પણ સમાવેશ થતો ગયો છે. માત્ર તલ જ નહીં, પણ મગફળી એટલે કે શીંગનું પણ શીંગ તેલ, આ ઉપરાંત કપાસિયા તેલ, મકાઈનું તેલ, સરસવનું તેલ, પામોલીન તેલ વગેરે જેવા તેલ સુધી આ શબ્દનો અર્થ વિસ્તાર થયો છે. મિત્રો, હજી એક ઉદાહરણ જોઈએ તો સજ્જ શબ્દનો મૂળ અર્થ ધનુષ્યની જ્યા અર્થાત પણછ ચડાવીને યુદ્ધ કરવા માટે તૈયાર ઊભેલો યોદ્ધો એવો થતો, જેનો અર્થ વિસ્તાર થયો, વિસ્તરિત અર્થ થયો. એક અન્ય ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રવીણ મૂળ અર્થ વીણા વગાડવામાં જે નિપુણ છે તેવું, જેનું અર્થ વિસ્તાર થયું કોઈ પણ બાબતમાં નિપુણ. મિત્રો, અહીં અર્થ વિસ્તાર અને અર્થ સંકોચની પ્રક્રિયા દરમિયાન શક્ય છે કે નવો પ્રચલિત અર્થ મૂળ અર્થ કરતાં વધુ સારો હોય અથવા મૂળ અર્થ કરતાં હીન તત્વ પ્રાપ્ત કરે છે. તેવા અર્થ પરિવર્તન અનુક્રમે અર્થોત્કર્ષ અને અર્થોપકર્ષ તરીકે ઓળખાય છે. મિત્રો, ઉદાહરણ સાથે સમજીએ તો અર્થોત્કર્ષ તો જો કે જ્યારે મૂળ અર્થ સામાન્ય હોય અને પરિવર્તન પ્રક્રિયા દરમિયાન ઉત્તમ અર્થ દર્શાવતો હોય ત્યારે તેને અર્થનો ઉત્કર્ષ અથવા ઉન્નતિ ચડતી થાય ત્યારે તેને અર્થોત્કર્ષ કહેવાય છે. જેમ કે સંસ્કૃતમાં વસ્ત્ર માટે વસ્ત્ર, ચીર, કરપટ જેવા વિવિધ શબ્દો હતા, જેમાં કરપટ શબ્દ જૂનું, ચીથરું, ફાટેલું વસ્ત્ર થતો હતો. મિત્રો, પરિવર્તન પ્રક્રિયા દરમિયાન આ અર્થની ઉન્નતિ થઈ તમારા પ્રચલિત અર્થ અનુસાર વસ્ત્ર થાય છે, અર્થાત સુતરાઉથી માંડીને રેશમી જેવા ભારે વસ્ત્ર માટે પણ કપડું શબ્દ પ્રયોજાય છે. મિત્રો, અહીં અર્થની ઉન્નતિ થઈ હોવાથી તેને અર્થોત્કર્ષ કહે છે. અન્ય એક ઉદાહરણ સમજીએ તો તિથિવાર, જેનો મૂળ અર્થ તિથિ અનુસાર અને ઉત્કર્ષ પામેલ શબ્દ અર્થ થાય છે તહેવાર અથવા ઉત્સવ એવો થતો હતો. મિત્રો, ભાષામાં આવા ઘણા શબ્દોના ઉદાહરણ તમે જોઈ શકો છો, તારવી શકો છો. એવા શબ્દોનો અભ્યાસ પણ તમે કરી શકો છો. મિત્રો, હજી એક ઉદાહરણ સાથે વાત કરીએ તો દુહિતા શબ્દનો મૂળ અર્થ દૂધ દોહનાર સ્ત્રી એવો હતો. આ શબ્દનો ઉત્કર્ષ પામેલો અર્થ થાય છે દીકરી. મિત્રો, હવે વાત કરીએ અર્થોપકર્ષની. તો કે જ્યારે મૂળ અર્થ કરતાં પરિવર્તન પ્રક્રિયા પછી પ્રચલિત થયેલ અર્થ હીન તત્વ પ્રાપ્ત કરતો હોય ત્યારે મિત્રો અર્થનો અપકર્ષ એટલે કે શબ્દના અર્થની પડતી થતી હોય છે ત્યારે તેને અર્થોપકર્ષ કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ જોઈએ તો મિત્રો, મહારાજ શબ્દનો મૂળ અર્થ મહાન રાજા થતો હતો. તે પોતાના ગુરુને નમતો હતો,
તેથી ગુરુરૂપ બ્રાહ્મણ માટે પણ આ શબ્દ પ્રયોજાવા લાગ્યો. સામાજિક પરંપરા અનુસાર કોઈ એક જ્ઞાતિની વ્યક્તિના દ્વારા રંધાયેલું અન્ન અન્ય જ્ઞાતિની વ્યક્તિ ન જમી શકે તેવા સમયે બ્રાહ્મણ દ્વારા રંધાયેલું અન્ન સહુ કોઈ જમી શકતું. તેથી મોટા મેળાવડામાં રસોઈ કરવા બ્રાહ્મણને બોલાવવામાં આવતા. તેથી બ્રાહ્મણ માટે પ્રયોજાવા લાગેલ આ શબ્દ મહારાજ એટલે કે રસોઈ કરનાર માટે પ્રયોજાવા લાગ્યો હતો. એટલે કે મહાન રાજાનો અર્થ ધરાવનાર શબ્દ રસોઈ કરનારને સૂચવવા લાગ્યો. અહીં અર્થની પડતી થઈ છે, તેથી મિત્રો શબ્દનો અર્થોપકર્ષ થયો કહી શકાય છે. મિત્રો હજી એક ઉદાહરણ જોઈએ તો કામદાર એ શબ્દનો મૂળ અર્થ થાય છે દિવાન પ્રધાન, જેનો અપકર્ષિત અર્થ થતાં શબ્દનો અર્થ મજૂર એવો થઈ ગયો છે. આવા અન્ય ઉદાહરણો પણ તમે ગુજરાતી ભાષાના ઘણા શબ્દોમાં જોઈ શકો છો. હવે મિત્રો હું વાત કરું તો અન્ય અર્થ પરિવર્તનની પ્રક્રિયા વિશે. તો મિત્રો ભાષામાં અન્ય રીતે પણ અર્થ પરિવર્તન થતા હોય છે. જેમ કે કંઠ શબ્દનો મૂળ અર્થ ગળું છે, પણ લક્ષાર્થ તેનો અર્થ સૂચવે છે સૂર. એવી જ રીતે ખૂન શબ્દનો મૂળ અર્થ લોહી છે, પરંતુ હત્યાના અર્થમાં પણ આ શબ્દ પ્રયોજાય છે. મિત્રો ભાષાવૈજ્ઞાનિક કેબી વ્યાસ આ અર્થ પરિવર્તનને વ્યંગ્યોક્તિ તરીકે જણાવે છે, ઓળખાવે છે. મિત્રો જેનું એક ઉદાહરણ જોઈએ તો ભયંકર શબ્દનો મૂળ અર્થ ભય કરનાર થાય છે, પરંતુ હાલમાં ભયંકર મજા આવી જેવા શબ્દ પ્રયોગમાં ખૂબ અત્યંતના અર્થમાં પ્રયોજાય છે. આ અર્થ પરિવર્તન અત્યુક્તિ તરીકે ઓળખાય છે. મિત્રો આમ અનેક શબ્દોના મૂળ અર્થ કરતાં મૂળ તંતુ સાથે જોડાયેલા અથવા સંદર્ભ સાથે સંકળાઈને અર્થો બદલાતા રહે છે, જે ભાષા વિકાસનો મહત્વનો અંશ બની રહે છે. મિત્રો અંતે વાત કરું તો કોઈ પણ ઐતિહાસિક ભાષા અભ્યાસમાં વર્ણનાત્મક તુલનાત્મક પદ્ધતિથી ભાષાનો અભ્યાસ કરીને ભાષાનું ઐતિહાસિક વર્ગીકરણ કરવામાં આવે છે. મિત્રો જ્યાં વિકાસના પરિવર્તનના પુરાવા ત્યાં તુલના સરળતાથી થઈ શકે છે. જ્યાં પરિવર્તનની કડીરૂપ ભાષા ઘટકોનો લોપ થયો હોય ત્યાં એ ઘટકોની પુનઃરચના કરી તેનો સંબંધ તપાસવાથી ભાષાના ઇતિહાસને તપાસી શકાય છે. મિત્રો ભાષાના ઇતિહાસને તપાસવા માટે ભાષાના ધ્વનિ પરિવર્તન, શબ્દ પરિવર્તન અને અર્થ પરિવર્તનને તપાસવું પણ એટલું અનિવાર્ય બની જાય છે. મિત્રો આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો, જેના માટે હું તમને થોડા સવાલો અહીંયા આપું છું, જેના આપ ઉત્તર તૈયાર કરશો. પ્રશ્ન 1. તુલનાત્મક ઐતિહાસિક ભાષા વિજ્ઞાનના અધ્યયન ક્ષેત્રનો પરિચય આપો. પ્રશ્ન 2. ભાષાઓના પ્રાક ઇતિહાસની પુનઃરચના અને તેનો પરસ્પર સંબંધ જણાવો. પ્રશ્ન 3. ધ્વનિ પરિવર્તનના વિવિધ પ્રકારોને ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન 4. ગુજરાતી ભાષામાં
શબ્દના આદાન પ્રદાનને કારણે પ્રવેશેલા નવા શબ્દોની યાદી તૈયાર કરો. પ્રશ્ન 5. અર્થ પરિવર્તનના વિવિધ પ્રકારો જણાવો. તો મિત્રો, હવે ફરી આપણે મળીશું ભાષા વિજ્ઞાનના કોઈ નવા મુદ્દાની વિસ્તૃત માહિતી સાથે. આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः